તો એક બાદ એક ડીએનએ મેચ કરી મૃતદેહ સોંપવાની કામગીરી થઈ રહી છે। ત્યારે ડીએનએ મેચ થયા બાદ ડેડ બોડીને પરિવારજનોના ઘરે પહોંચાડવામાં આવશે। ડેડ બોડીને એમ્બ્યુલન્સ સાથે પોલીસ એસ્કોર્ટ પણ આપવામાં આવનાર છે। પરિવારજનો સુધી વહેલી તકે આ મૃતદેહ પહોંચી જાય તે માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। તે માટે અલગ અલગ ટીમ પણ તૈયાર થઈ છે। એક આઈજી કક્ષાના જે અધિકારીઓ છે તેમને પણ સમગ્ર વ્યવસ્થા માટેની જવાબદારી સોંપવામાં આવી છે। તો એક બાદ એક ડીએનએ મેચ કરી મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ થઈ છે। તમામ મૃતદેહ વ્હીકલની આગળ એક એસ્કોર્ટ વ્હીકલ રહેશે। એસ્કોર્ટ વ્હીકલ પર ખાસ સ્ટીકર પણ લગાવવામાં આવ્યા છે। ડીએનએ મેચ કરી મૃતદેહ સોંપવાની કામગીરી હાલ શરૂ થઈ ચૂકી છે। જે પણ મૃતદેહના ડીએનએ મેચ થાય છે તે તુરંત જ તે જે તે પરિવારને સોંપવામાં આવી રહ્યા છે અને એ માટે એસ્કોર્ટ વ્હીકલ તૈનાત કરવામાં આવે છે અને તમામ જે એસ્કોર્ટ વ્હીકલ છે તેના પર એક ખાસ સ્ટીકર પણ લગાવવામાં આવે જેથી આઈડેન્ટિફાય કરી શકાય કે આ એ જે તે મૃતદેહના પરિવારજનોને સોંપવાના છે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે।